સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। એક તરફ ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ અને મોટા મોટા નેતાઓ સાથે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના તો ઉમેદવારોને હજી ખબર જ નથી કે એમને ફોર્મ ભરવા જવાનું છે કે નહીં, કોનું નામ આવ્યું છે કે નહીં। અને આ જ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસ દ્વારા જ્યારે અમદાવાદના પહેલી જે આખી યાદી હતી એ પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી ને, ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ભારે નારાજગી કાર્યકર્તાઓમાં જોવા મળી હતી। ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે યાદી ક્યાંક ને ક્યાંક જે નામો છે એ જાહેર નહીં કરવામાં આવે અને જેને ઉમેદવારી ફોર્મ ભરવાનું હશે એને આગલા દિવસે કાં તો તાત્કાલિક કહેવામાં આવશે કે તમારું નામ ફોર્મ ભરવા માટે સામે આવ્યું છે, કાં તો તમને ટિકિટ આપવામાં આવે છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે ઉમેદવારી જે ભરવાની છે, મતલબ કે જેને ઉમેદવારી પોતાની દાવેદારી મૂકવી છે, આ ટિકિટ જોઈએ છે, કોંગ્રેસ તરફથી જેમને લડવું છે એમને ફોર્મ ભરવા માટે પણ ક્યાંક ને ક્યાંક આજે છેલ્લો દિવસ છે અને હજી સુધી અનેક એવા કાર્યકર્તાઓ છે કે એમને ખબર જ નથી કે એમનું નામ છે કે નહીં। અને આ જ આખી બાબતની વચ્ચે અમદાવાદના જે ધારાસભ્ય છે શૈલેષ પરમાર, એમના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। ત્યાં પહોંચીને આ કાર્યકર્તાઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે। સૌપ્રથમ આ કાર્યકર્તાઓએ શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ। સાંજે 8 વાગે મારે શૈલેષભાઈ સાથે પણ વાત થઈ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે પણ વાત થઈ કે અમારી સમાજ રોહિત સમાજને ટિકિટ મળવી જોઈએ। એ લોકોએ બાઈ ચારણી કરીને એકબીજા ઉપર આ પ્રશ્ન ઢોળેલો છે। વર્ષોથી અમારો બહેરામપુરા વોર્ડ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય, એમાં ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી ફાવતી નથી, છતાં પણ આ લોકોએ એક અસામાજિક તત્વને ટિકિટ આપી અને રોહિત સમાજ સાથે બહુ ઘોર અન્યાય કર્યો છે। જો આનો તાકીદે નિર્ણય નહીં આવે તો અમે કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ સમાજના લોકો આમાંથી નીકળી જઈશું, ચાલીએ સોસાયટીએ જ્યાં જાગે ત્યાં અમે કોંગ્રેસને બહિષ્કારના બોર્ડ મારીશું। આની નોંધ ધારાસભ્યોએ ખાસ લેવી પડશે, અમિત ચાવડાજીએ લેવી પડશે। હજુ સમય છે આપણી પાસે નિર્ણય બદલવાનો અને આ બેનની જે રજૂઆત માટે અમે આવ્યા છીએ એ બેનની રજૂઆતમાં તમારે 100% ધ્યાન આપવું પડશે, નહીંતર આનું પરિણામ ભોગવવા માટે ધારાસભ્યો જે વિપક્ષના નેતાઓ છે એમને ભોગવવું પડશે। અમારે આ સમાજના તમામ આગેવાનો મારી સાથે અત્યારે ઉપસ્થિત છે। શૈલેષભાઈના ઘરે આવ્યા છીએ, શૈલેષભાઈના ઘરની બાજુમાંથી જ હું રજૂઆત કરું છું અને હજુ સમય આપું છું રાતના 12 વાગ્યા સુધીનો કે આમાંથી ફેરબદલી કરીને બેનને ટિકિટ મળે કોંગ્રેસ પાર્ટી તરફથી, એ મારી વિનંતી છે। સાંજે 8 વાગે મારે શૈલેષભાઈ સાથે પણ વાત થઈ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે પણ વાત થઈ કે અમારી સમાજ રોહિત સમાજને ટિકિટ મળવી જોઈએ। એ લોકોએ બાઈ ચારણી કરીને એકબીજા ઉપર આ પ્રશ્ન ઢોળેલો છે। વર્ષોથી અમારો બહેરામપુરા વોર્ડ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય, એમાં ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી ફાવતી નથી, છતાં પણ આ લોકોએ એક અસામાજિક તત્વને ટિકિટ આપી અને રોહિત સમાજ સાથે બહુ ઘોર અન્યાય કર્યો છે। જો આનો તાકીદે નિર્ણય નહીં આવે તો અમે કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ સમાજના લોકો આમાંથી નીકળી જઈશું, ચાલીએ સોસાયટીએ જ્યાં જાગે ત્યાં અમે કોંગ્રેસને બહિષ્કારના બોર્ડ મારીશું। આની નોંધ ધારાસભ્યોએ ખાસ લેવી પડશે, અમિત ચાવડાજીએ લેવી પડશે। હજુ સમય છે આપણી પાસે નિર્ણય બદલવાનો અને આ બેનની જે રજૂઆત માટે અમે આવ્યા છીએ એ બેનની રજૂઆતમાં તમારે 100% ધ્યાન આપવું પડશે, નહીંતર આનું પરિણામ ભોગવવા માટે ધારાસભ્યો જે વિપક્ષના નેતાઓ છે એમને ભોગવવું પડશે। અમારે આ સમાજના તમામ આગેવાનો મારી સાથે અત્યારે ઉપસ્થિત છે। શૈલેષભાઈના ઘરે આવ્યા છીએ, શૈલેષભાઈના ઘરની બાજુમાંથી જ હું રજૂઆત કરું છું અને હજુ સમય આપું છું રાતના 12 વાગ્યા સુધીનો કે આમાંથી ફેરબદલી કરીને બેનને ટિકિટ મળે કોંગ્રેસ પાર્ટી તરફથી, એ મારી વિનંતી છે।
તમે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સાંભળ્યા અને કોંગ્રેસની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. કોંગ્રેસમાં અનેક ડખાઓ પણ સામે આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉમેદવારોના નામ જાહેર નહીં કરવામાં આવે, એને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે નારાજગી જોવા મળી રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ધારાસભ્યોના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવી રહ્યો છે અને ધારાસભ્યોને, જે કોંગ્રેસના ધારાસભ્યો છે, એમને ચીમકી આપવામાં આવી રહી છે. એટલે કોંગ્રેસ દ્વારા જે આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો કે કાર્યકર્તાઓને જાણ ના કરવી અને જાણ કર્યા વગર જ ક્યાંક ને ક્યાંક જેને પણ ઉમેદવારી આપવાની હશે, જેને ટિકિટ આપવાની હશે, એને જ ખાલી જાણ કરવામાં આવશે, આ ક્યાંક ને ક્યાંક એમનો દાવ ઊંધો પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જો કે કાર્યકર્તાઓ તૂટે ના, કાર્યકર્તાઓને બચાવવા માટે કોંગ્રેસે આ દાવ રમ્યો હોય, પરંતુ હવે આ દાવ ઉલટો એમની ઉપર જ ભારે પડી રહ્યો છે. અને હવે આ જે ધારાસભ્ય શૈલેષ પરમારના જે ઘરનું ઘેરાવ કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓ દ્વારા અને ચીમકી પણ આપવામાં આવી છે, અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આટલા ટાઈમમાં અમને ટિકિટ જોઈએ જ. જોવાનું રહેશે કે આ લોકોનું નામ જાહેર થાય છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.